તો રોજ આપણે એરંડા કે કપાસ કે ગમે તે બજાર વિશે વાત કરીએ, પણ ખેડૂતોનો એક પ્રશ્ન હંમેશા હોય છે કે બીજું બધું મૂકો, જીરુમાં શું થશે એ કયો. મિત્રો, જીરું વિશેની જ વાત આપણે વિડીયોમાં કરીએ. જીરુની બજારમાં મેં તમને અગાઉ અનેક વખત રેન્જ આપેલી હતી. એ રેન્જમાં જ બજાર અથડાઈ રહી છે અને વાયદાની રેન્જ પણ તમને મેં જે મોકલી હતી એ જ રેન્જમાં વાયદો અથડાય છે. 20,800થી લઈને 21,600 સુધીની આ રેન્જ છે અને રેન્જ વાયદાની છે અને એની અંદર જ બજાર ચાલી રહી છે. મહિનામાં 20,800 તોડે તો 20,100 સુધી ઘટી શકે છે. 21,600 વટાવે તો 21,950 સુધી જઈ શકે છે. આ વાયદાની રેન્જ થઈ. સિંગાપુર ક્વોલિટીની વાત કરું તો એની અંદર 1%નો ભાવ અત્યારે મુંદ્રા પહોંચાડવામાં 4125 આજુબાજુ ચાલે છે. એની અંદર સુધારો થાય તો 4250 અને એ વટાવાય તો 4325 સુધી જઈ શકે. નીચામાં 4,000 રૂપિયાની સપાટીએ મજબૂત ટેકો છે. મિત્રો, અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ અત્યંત ખરાબ છે, અનિશ્ચિત છે, આપ સૌ જાણો છો, અને વારંવાર અમેરિકા અને ઈરાનના નિવેદનોને કારણે બજાર ખરડાઈ રહી છે. નિકાસ કરવું હોય તો સૌ પ્રથમ તો ડિમાન્ડનો સવાલ આવે છે. ડિમાન્ડ હોય તો કન્ટેનરોની અછત છે, જહાજોની અછત છે, એ કારણ સામે આવે છે. બહુ બધી પડોજણ છે. એટલે આપણું જીરું ખરેખર જ્યાં બાંગ્લાદેશ કે આજુબાજુના કન્ટ્રીઝમાં જઈ શકે એમ છે, ત્યાં ચાઇનાનો માલ પહોંચી રહ્યો છે. ચીનની અંદર વાત કરું તો 80,000થી 1 લાખ ટન વચ્ચે ઉત્પાદન થવાનો અંદાજ અગાઉ મુકાયો હતો. એનો વિડીયો પણ મેં બનાવેલો હતો. ચોક્કસપણે ભારતીય જીરું સસ્તું છે, પણ અત્યારે ભારતથી જીરું પહોંચે એમાં અનિશ્ચિતતાનો માહોલ રહે છે. એટલે આયાત કરનારા દેશો પણ ફૂંકી ફૂંકીને માલ ખરીદે છે અને જે નિકાસ કરી રહ્યા છે એ પણ અત્યારે ફૂંકી ફૂંકીને માલ વેચે છે. આપણને મિત્રો તુર્કી કે સિરિયા કે અફઘાનિસ્તાન નડે એમ નથી, પણ ત્યાં કે એની આજુબાજુના વિસ્તારમાં અત્યારે ડિસ્ટર્બન્સ છે એટલે આપણને મુશ્કેલી નથી. પણ ચીન અત્યારે જબરજસ્ત કન્ટેનરો ઉપાડી જાય છે. વૈશ્વિક બજારમાં જે માલ મોકલવા માટે કન્ટેનરોની જરૂર પડે, કન્ટેનરો ચીન ઉપાડી જાય છે. એના હિસાબે આપણા નિકાસકારોને એ મોરચે મુશ્કેલી પડી રહી છે. તો જીરુની બજારમાં આગળ જતા શું થાય એની વાત કરું અને એના માટે જ બધા આપ વિડીયો જોઈ રહ્યા છો. તો હાલ પૂરતું બજાર જે રેન્જ આપી છે તમને વિડીયોની શરૂઆતમાં, એ રેન્જમાં જ અથડાતું રહેશે અને જ્યાં સુધી નિકાસની માંગ નહીં વધે ત્યાં સુધી બજાર અથડાય. જો નિકાસ માંગ ન આવે તો કોઈ પ્રશ્ન નથી, તો પછી આપણે બીજા કારણો ઉપર જવું પડશે, જેની વાત કરું છું. પણ નિકાસ માંગ આવે તો ઉછાળો આવે અને પણ 200 રૂપિયા સુધીનો આવી શકે. મોટી તેજીનું માનસ ક્યારે બને? તો હું માનું છું ત્યાં સુધી ચોમાસું પૂરું ન થાય ત્યાં સુધી હાલ પૂરતું બજારને કોઈ ટેકો મળે એમ નથી દેખાતું. કારણ કે વરસાદ કેવો પડે છે એના આધારે આગળ જતા વાવેતર નક્કી થશે. એટલે ત્યાં સુધી તો જે લોકો પાસે માલ છે એમણે રાહ જોવી પડશે. અત્યાર સુધી બજારમાં લગભગ 60% જેટલો માલ આવી ચૂક્યો હોવાનો અંદાજ છે. એટલે હું માનું છું ત્યાં સુધી ઉછાળો આવે ને કોઈને નીકળવું હોય તો નીકળી શકે. અન્યથા ચોમાસું પૂરું થાય, વાવેતરની શરૂઆત થાય એની રાહ જોવી જોઈએ.